નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે આ જે વિશાળ બ્રહ્માંડ છે એની પોતાની એક ભાષા છે? આજે આપણે આ જ ભાષાને સમજવાની કોશિશ કરીશું. આકાશી પિંડોની ગતિથી લઈને આપણા કેલેન્ડર સુધીના રહસ્યો, એ પણ આપણા જ ગુજરાતી શબ્દો દ્વારા. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. રાશિ અને નક્ષત્ર, આ શબ્દો તો આપણે બધાએ સાંભળ્યા જ છે, પણ શું ક્યારે એ જાણવાની કોશિશ કરી કે આ શબ્દોનો અર્થ શું છે, તે ક્યાંથી આવ્યા? જુઓ, તેમનો પાયો ખાલી જ્યોતિષમાં જ નથી, પણ શુદ્ધ ખગોળ વિજ્ઞાનમાં છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો એકદમ પાયાથી શરૂઆત કરીએ. જ્યોતિષશાસ્ત્ર, જે વેદોના 6 અંગોમાંથી એક છે, એ માત્ર ભવિષ્યવાણી નથી. એને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું પડશે કે પ્રાચીન ઋષિઓ અને આજના વૈજ્ઞાનિકો આ બ્રહ્માંડને કઈ બે અલગ અલગ નજરથી જુએ છે. જ્યોતિષશાસ્ત્ર એટલે આપણે જે માનીએ છીએ એનાથી ઘણું વધારે છે. એના મૂળ વેદોમાં છે અને એની મુખ્ય 3 શાખાઓ છે, અને એમાં પણ જે સિદ્ધાંત શાખા છે એ તો સંપૂર્ણપણે ગણિત અને ખગોળ પર જ આધારિત છે. અને આ જ શાખા આપણી આજની ચર્ચાનો પાયો છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણને બધાને ખબર છે કે હકીકતમાં તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ છે સૂર્ય કેન્દ્રીય મોડેલ. પણ જ્યારે આપણે પૃથ્વી પરથી આકાશ સામે જોઈએ છીએ ત્યારે શું દેખાય છે? એવું જ લાગે છે કે સૂર્ય અને તારાઓ આપણી આસપાસ ફરી રહ્યા છે. આ ભૂકેન્દ્રીય દૃષ્ટિકોણ છે. અને પ્રાચીન સમયમાં ગણતરીઓને સરળ બનાવવા માટે આ જ દૃષ્ટિકોણનો ઉપયોગ થતો હતો. ઓકે, તો હવે આપણને દૃષ્ટિકોણની તો ખબર પડી ગઈ. તો હવે ચાલો એ સ્ટેજ તૈયાર કરીએ જ્યાં આ બધી આકાશી ઘટનાઓ બને છે. આ બધું ક્યાં ભજવાય છે એ સમજવું ખૂબ જરૂરી છે. એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે પૃથ્વી એક મોટા ગોળાની બરાબર વચ્ચે છે, અને રાત્રે દેખાતા બધા જ તારા અને ગ્રહો એ ગોળાની અંદરની દિવાલ પર ચોંટાડેલા છે. બસ આ જે કાલ્પનિક ગોળો છે ને, એને જ કહેવાય છે ખગોળ અથવા અવકાશીય ગોળો. આપણી બધી જ ગણતરીઓ માટે આ જ આપણું રેફરન્સ પોઈન્ટ છે. જો ખગોળ એ આપણું આકાશરૂપી કેનવાસ છે, તો ક્રાંતિવૃત્ત એના પરનો મુખ્ય રાજમાર્ગ છે. આ એ જ રસ્તો છે જેના પર આપણને સૂર્ય આખા વર્ષ દરમિયાન મુસાફરી કરતો દેખાય છે. અને જો ક્રાંતિવૃત્ત એ રાજમાર્ગ છે, તો ભચક્ર એ તેની આસપાસનો વિશાળ વિસ્તાર છે, જાણે કે એક હાઈવે કોરિડોર. આપણા સૌરમંડળના લગભગ બધા જ ગ્રહો પોતાની યાત્રા આ જ પટ્ટાની અંદર રહીને કરે છે. આ જ આપણું રાશિચક્ર છે. તો હવે જ્યારે આપણે આકાશી મંચને સમજી લીધું છે, તો ચાલો આપણા ગ્રહ પૃથ્વી પર પાછા ફરીએ. એની 2 જાદુઈ ગતિઓ જ આપણા દિવસ, રાત અને ઋતુઓનું કારણ બને છે. આ ખૂબ જ મૂળભૂત પણ એટલો જ મહત્વપૂર્ણ ખ્યાલ છે. પૃથ્વીનું પોતાની જ ધરી પર ફરવું એટલે કે દૈનિક ગતિ આપણને દિવસ અને રાત આપે છે, અને એનું સૂર્યની આસપાસ ચક્કર લગાવવું એટલે કે વાર્ષિક ગતિ આપણને અલગ અલગ ઋતુઓનો અનુભવ કરાવે છે. આ બંને ગતિઓ જ સમયની ગણતરીનો મુખ્ય આધાર છે. તો સ્ટેજ તૈયાર છે. પૃથ્વીની ગતિ પણ આપણને ખબર છે. તો હવે વારો છે આ સ્ટેજના કલાકારોનો, એટલે કે ગતિમાન ગ્રહો, સ્થિર નક્ષત્રો અને રાહુ કેતુ જેવા ગાણિતિક બિંદુઓ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો ગ્રહ એટલે ભ્રમણ કરનાર એવા આકાશી પિંડો જે સ્થિર તારાઓની સરખામણીમાં પોતાની જગ્યા બદલતા રહે છે. અને હા, આપણી પૃથ્વી પણ એમાંથી જ એક છે. જો ગ્રહો આપણા કલાકારો હોય, તો નક્ષત્રો શું છે? એ છે સ્ટેજનું બેકડ્રોપ, પેલું સ્થિર દ્રશ્ય જેની સામે આખી રમત ભજવાય છે. આ સ્થિર તારાઓના સમૂહ છે જેની પૃષ્ઠભૂમિમાં ગ્રહો ગતિ કરતા દેખાય છે. અને આપણી જ્યોતિષીય પ્રણાલી આખા આકાશને આવા 27 નક્ષત્રોમાં વહેંચે છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત, રાહુ અને કેતુ. ઘણા લોકો એવું માને છે કે આ કોઈ વાસ્તવિક ગ્રહો છે, પણ ના, એવું બિલકુલ નથી. આ તો આકાશમાંના 2 શુદ્ધ ગાણિતિક બિંદુઓ છે. વિચારો કે સૂર્યનો રસ્તો અને ચંદ્રનો રસ્તો, આ બંને એકબીજાને 2 જગ્યાએ ક્રોસ કરે છે. બસ આ જે 2 છેદબિંદુઓ છે એ જ રાહુ અને કેતુ છે. અને ખગોળીય રીતે ગ્રહણ જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ આ જ બિંદુઓ પર થાય છે. ઓકે, તો આપણી પાસે સ્ટેજ છે, કલાકારો છે, પણ આ આખા 360 ડિગ્રીના ગોળાને માપીશું કેવી રીતે? એને વહેંચીશું કેવી રીતે? ચાલો એ જોઈએ. આ જે ભચક્ર છે જેની આપણે અગાઉ વાત કરી, એ જ આપણું રાશિચક્ર છે. આખું 360 ડિગ્રીનું સર્કલ. હવે ગણતરી સહેલી કરવા માટે શું કર્યું? એના 30-30 ડિગ્રીના 12 સરખા ભાગ પાડી દીધા. અને બસ આ દરેક ભાગ એક રાશિ તરીકે ઓળખાય છે.
મેષથી લઈને મીન સુધી. હવે જે વાત આવે છે એ બહુ જ મહત્વની છે અને આ જ વાત ભારતીય અને પશ્ચિમી જ્યોતિષને એકબીજાથી મૂળભૂત રીતે અલગ પાડે છે. સાયન પ્રણાલી જે પશ્ચિમમાં વપરાય છે એ ઋતુઓ પર આધારિત છે, એટલે એનો શરૂઆતનો બિંદુ ધીમે ધીમે ખસતો રહે છે. જ્યારે ભારતીય જ્યોતિષમાં વપરાતી નિરયન પ્રણાલી સ્થિર નક્ષત્રો પર આધારિત છે. એટલે જ ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિની રાશિ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી પ્રમાણે અલગ હોય અને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલગ હોય. તો સવાલ એ થાય કે આ બે અલગ અલગ સિસ્ટમ વચ્ચે જે ફરક છે, જે ગેપ છે, એને શું કહેવાય? બસ એને જ કહેવાય છે અયનાંશ. તે આ બંને રાશિચક્ર વચ્ચેનું ગાણિતિક અંતર છે, એક જાતનો કરેક્શન ફેક્ટર, જે પૃથ્વીની ધરીના ધીમા ઝોકને કારણે સમય જતાં વધતો જાય છે. અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી, ખગોળ, ક્રાંતિવૃત્ત, ગ્રહો, રાશિઓ, આ બધી જ થિયરી હવે એક પ્રેક્ટિકલ ટૂલમાં ભેગી થાય છે, જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. અને એ ટૂલ એટલે પંચાંગ. પંચાંગ નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. પંચ અંગ એટલે કે 5 અંગોવાળું. આ આપણું પરંપરાગત વૈદિક કેલેન્ડર છે. એ માત્ર તારીખો નથી બતાવતું, પરંતુ આકાશમાં શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી આપે છે. આ છે પંચાંગના 5 મુખ્ય અંગો: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ દરેક અંગ સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે સમયના એક અલગ પાસાને માતે છે. તે આપણને માત્ર તારીખ જ નહીં, પણ તે દિવસની એક ખાસ પ્રકૃતિ વિશે પણ માહિતી આપે છે. ચાલો આમાંથી અમુકને ઝડપથી સમજી લઈએ. વાર એટલે તો આપણને ખબર જ છે, આપણો દિવસ, એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી. પણ તિથિ એ ચંદ્રનો દિવસ છે, જે સૂર્ય અને ચંદ્ર વચ્ચેના અંતર પર આધાર રાખે છે. આ બધું જ બ્રહ્માંડની ગતિનું એકદમ સચોટ માપન છે. તો અંતે આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે. જ્યારે આપણે ઘડિયાળમાં ટીક-ટીક સાંગળીએ છીએ કે પંચાંગમાં તિથિ જોઈએ છીએ, ત્યારે શું આપણે હકીકતમાં બ્રહ્માંડના ધબકારા જ નથી માપી રહ્યા? જાણે કે આકાશની એ વિશાળ ઘડિયાળનો જ એક નાનકડો હિસ્સો આપણા હાથમાં છે. વિચારવા જેવી વાત છે ને?